નથી બનાવ્યા, ચિત્રના મેં પગ નથી બનાવ્યા. ગોપીઓ યશોદા લડે છે. માં યશોદા ધીરી બન્યા, રથ જાય આગળ અને માં દોડે, ગોપીઓ પકડે. માં યશોદા તમે ક્યાં સુધી રથની પાછળ દોડશો? કૃષ્ણ તો વયો ગયો. કૃષ્ણના રથ દેખાતા બંધ થયા. સાંજની વેળા થઈ, આખો દિવસ કોઈ ભોજન નથી કર્યું ગોકુળમાં. આજે અરે ભોજન ની ક્યાં વાત, કોઈ પાણી પણ નથી પીધો. સંધ્યાનો સમય થયો, બધી ગોપીઓ કોઈ ઘરે નથી ગઈ, નંદ બાબાના આંગણે બેઠી છે. યશોદા ખૂબ રડી રહ્યા છે. સંધ્યાનો સમય થયો, અંધારું થયું ને એટલે એક ગોપીએ માં યશોદાને કીધું, માં, હે માં, જો તો ખરા અંધારા થયા, મને એ તો કે દિવેલ ક્યાં પડ્યું છે, હું ઘરમાં દીવડા કરી નાખું. માં કે તો ખરા, આજે બધી ગોપીઓ આજે કોઈ ઘરે નથી ગઈ, તારા ઘરમાં અંધારા છે. માં લાવ ને હું દીવા પ્રગટાવી દઉં. ગોપીને માએ જવાબ આપ્યો, ગોપી, કનૈયો જ્યારે ગાયું લઈને ચરાવવા જતો ને, સાંજે પાછો આવતો ને, મારે એના સ્વરૂપના દર્શન કરવા હોય ને એટલે હું દીવા પ્રગટાવતી. આજે હું કોને જોઈશ દીવા પ્રગટાવીને? તું ઓરડામાં દીવા પ્રગટાવ ને, મારે કોને જોવો? જેને જોવો છે તો વયો ગયો છે, કૃષ્ણ તો વયો ગયો છે. આ વાત સાંભળીને ગોપીએ પણ રડી છે. માં, વાત તારી સાચી, કૃષ્ણ શું જાય છે? આ બ્રજના આનંદ આજે એને વિદાય લઈ લીધી. માં યશોદા ખૂબ કલ્પાંત કરે છે. માં, આ બાજુ ભગવાન મથુરામાં આવ્યા છે. મથુરા બાર બગીચામાં ભગવાને મુકામ કર્યો. અક્રૂરજી મહારાજે કંસને સમાચાર આપ્યા, તમારા કૈયા પ્રમાણે કનૈયાને હું લઈ આવ્યો છું. ત્યાર પછી સવાર પડી, બધા ગોવાળિયાઓ સવારે જાઈ ગયા અને કનૈયાને કીધું, કનૈયા, અમારે મથુરાની બજાર જોવી છે. આજે ગોકુળમાંથી પહેલી વાર અમે બહાર આવ્યા અને ઈ તે તારી હારે. અમે અમારા ઘરે જાશો, અમારા ઘરના બધા પૂછે કે તમે મથુરામાં જઈને શું કર્યું, શું જોયું, તમે શું કહેશું? એટલે કનૈયા, અમને બજારમાં લઈ જા, અમારે બજાર જોવી છે. મિત્રો ચાલો, નંદ બાબાએ ભલામણ કરી, કોઈ તોફાન ન કરશો, આ ગોકુળ નથી, આ મથુરા છે. નંદ બાબાએ ભલામણ કરી અને ત્યાંથી ગોવાળિયાઓ કનૈયાને લઈ, દાઉજી મહારાજને લઈ ગોવાળિયાઓ આવ્યા બજારમાં. અને બજારની અંદર આવે ત્યાં તો મથુરાની નારી ઝરૂખડેથી નજર કરે, જોયું તો કૃષ્ણ, દાઉજી મહારાજ, ગોવાળિયાઓ, અરે કોઈ વિશેષ મહેમાન આવ્યું લાગે છે. ગોવાળિયાને જોયું ત્યાં સુધી કઈ ન થયું, પણ કનૈયાને જોયો એટલે મન આકર્ષાણું. અરે નક્કી આ ગોકુળ થી આવેલો કનૈયો છે, ગોકુળ થી આવેલો કનૈયો છે. કોઈ ત્રામાના ત્રામાં શીરો બનાવ્યો અને કંઠે કોળિયો ઉતરે નહીં, પેલા તો કનૈયાને જોવા માટે આવી. એક નાર એવી હતી કે કદી માથે ઓઢ્યા વગર બહાર આવે નહીં, પણ આભનું ઓઢણું કરી અને બહાર આવીને કનૈયાને જોવે કે આજે મારી શેરીએથી કાન કુંવર આવ્યા. મારી શેરીએથી કાન કુંવર ની શેરારેલો.